શરૂઆતમાં પંખોડી સાઈડ કાપશે, નહીં કાપે, કાપશે કોકરેજ સાઈડ કાપી દેશે એ. અરે ગોરલ રેકોર્ડ બ્રેક કરી દીધો આજ તો. હાલો હાલો પંખુબેન, હાલો હાલો. ડાલડી વાળી વટ પાડશે. હા, ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છે બધા? મોજમાં. જય ગૌ માતા, જય ગોપાલ. અને શિવાની ગૌ માતા જલ્દી બચ્ચું આવે એવું લાગે. શિવાની ગૌ માતાએ મસ્ત મજાનું ઓર્ડર બનાવી દીધું છે અને જલ્દી બચ્ચું આપશે. દડી પણ જલ્દી આપશે. કેમ છે નંદી મહારાજ? મોજમાં. અને બધાને મગફળીની યાત્રામાં કરી દીધી છે. મસ્ત મજાની મગફળી બધા ખાઈ રહ્યા છે. આમને પણ 4 નાખી દીધી છે, ચક્કુડાને ટક્કુડીને. આ ભાઈએ ખાઈ રહ્યા છે, આ ખાઈ રહ્યા છે. અને 3 એચઅપ પણ 4 ખાઈ રહી છે. નાની વાછડીઓ પણ ખાઈ રહી છે. કેમ છે બધા? મોજમાં. ગીર ગૌ માતા પંખોડી, તને નહીં ભાવતી મગફળી? તારે સાયલેજ ખાવાનું છે? ચલો તને સાયલેજ આપી દઈએ. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા હશો મોજમાં. અને તમે બધાએ કોમેન્ટ કરી દીધી છે કે બધી જાતિના બધાનો ફરીથી એકવાર આભાર માનું છું. અને આજે કોમેન્ટ કરવાની છે તમારે મસ્ત મજાની કે તમે કયા કયા ગામથી, કયા જિલ્લામાંથી વ્લોગ જુઓ છો. એટલે મને પણ ખબર પડે કે બનાસકાંઠામાંથી કેટલા લોકો વ્લોગ જુએ છે, પછી રાજસ્થાન, કાઠિયાવાડ, કચ્છ, જે નામ છે બધા યાદ કરું, અમદાવાદ, સુરત અને બધા આજુબાજુના મહીસાગર અને બધે રાજસ્થાન અને ઘણા બધા રાજ્યોમાંથી, ગામમાંથી, ક્યાંથી વ્લોગ જુઓ છે. મસ્ત મજાની કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે આપણી ફેમિલી કેવડી મોટી થઈ છે અને કયા કયા ખૂણામાંથી આપણા ગૌ માતાના વ્લોગ જુએ છે. અને તમને બેસ્ટ ગૌ માતા કઈ ગમે છે આપણા ફાર્મની, એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને બીજી વસ્તુ કે આપણી જોડે 3 એચએફ છે અને એક 4 મહિનાની ગાભણ વાછડી આજે મગજમાં બેહે તો લાવું છું. કેમ કે 3ને દૂધ ઓછું થાય તો એક વાછડી વીવી જાય. એટલે પહેલાં વેતરની 3 મહિનાની આવી કટવાળી વાછડી છે, જો ગમે તો લાવું છું. તમારું શું કહેવું? તો 4 એચએફ આપણે થઈ જાય. અને આમાંથી કદાચ કોઈ આપવાની છે તો હું તમને જાણ કરીશ. આ ગીર ગૌ માતા આપવાની છે કેમ કે અહીં દૂધ 5-6 લીટર છે તો જોઈએ છે. એ અપાય તો આપશું, બાકી હજી સુધી આપી નથી. આને લીલડીને પણ 6-7 લીટર દૂધ હાજરમાં છે. ગોરલને હવે ડ્રાય કરી દઈએ ફાઇનલી. હવે એક ટાઈમ ચાલુ આજથી કરવાનું છે. પંખોડી હીટમાં કેમ નહીં આવતી ખબર નહીં પડતી. પંખોડી બેન, તમને વિયાણાને 3 મહિના જેવું થઈ ગયું, 2-3 મહિના. હવે હીટમાં આવી જાય તો બિદ્દન કરાવું કે બુલથી ક્રોસ કરાવું? એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. ગોરલ બેન પણ મોતી બુલનું મસ્ત બચ્ચું આપશે. અને આને પણ એક મસ્ત લીલડા બુલથી ગાભણ કરવાની છે. આ રહેશે તો પણ મોતી બુલ મુકાવશું આમાં. અને એચઅપમાં 3માં સેક્સીમન મુકાવવાના છે. ભલે 2000 થાય, 2500 થાય કે 3000 થાય, 3 વાછડીઓ આપણે લેવાની ગણતરી છે. એટલે એમને આજથી મિનરલ પણ ચાલુ કરી દઈશું. અને હાલ તારાપીડ અને મકાઈ ભેડો ખાઈ રહેશે અને જાય. અને આને આજે ચરમનો ડોઝ કરી દીધો છે એટલે ચેક ટકોડી આ પણ સુપર થઈ જાય. તારે એ તેડી છે તને તો હાલો હવે આપણે સાયલેજ નાખી દઈએ. અને કાલે ઘણા લોકોની કોમેન્ટ છે સાયલેજ શું ભાવ પડે? સાયલેજ ભાઈ 8.5 થી 9 રૂપિયા કિલો પડે. આને જુઓ, પેલું ખાવા જવું છે, અહીંયા આટલી 4 પડી છે તો એ ત્યાં ખાવા જાય છે. તો સાયલેજ ખવડાવવાથી ફાયદા તમને મેં કાલે કીધા હતા. અને એક ભાઈ કીધું કે 400-500 કિલો લાવો તો ભરતભાઈ સારું છે. ભાઈ એવડું પેકિંગ આપણે એક જ દિવસમાં ખવડાવી ના શકીએ. અઠવાડિયા સુધી 10 દાડા સુધી રાખવું પડે. આ 100 કિલોમાં લગભગ 3-4 દિવસે ગૌ માતા બધી ખાઈ શકશે. અને ભાઈ આ મેઠાનું રિઝલ્ટ બહુ મસ્ત છે. મીઠું તમે લાવજો, તમારી ગાય માટે બેસ્ટ રહેશે. તો હવે નવી એચએફ વાછડી કેટલા સુધી થાય છે, શું થાય છે એ તમને કહી દઉં છું. હવે આમને સાયલેજ ઉપર નાખી દઈએ થોડું એટલે મસ્ત મજાનું ખાયા જાય. હાય રામાવતી,
મોજમાં તને એવરી મેકીને પાઈ દઈએ હો. તું તને તો હમણાં આપેલું છે છતાં એક થોડો નાનો ડોઝ 2 ml એવું આપી દઈશું એટલે મસ્ત મજાની થઈ જશે. તો ભાઈઓ મળીએ હવે આપણે 2-3 વાગે. ફાર્મ પણ ધોવાનું છે, દુકાને પણ કામ છે, તો જઈએ. જય ગૌ માતા, જય ગોપાલ. હાલો, બાય બાય, ટેક કેર. તમે કેમ ધીમું ધીમું કહો છો? મસ્ત મજાનું કહો. હે લીલડી ક્યાં જા? હા, આ બધા આજ છે મોમ કરો હો અંદર. હાલ આ એને પેલું પાણી પીવું ગમે છે. બધા અહીંયા પાણી પીવા જાય તો. હાય ટકોડી, હાલો. હે હા પૂરે કૂતરો તો મારા બેટા. જો બધા મોજમાં મસ્તી કરી રહ્યા છે. ત્યાં નાસ્તો કરીને આવ્યા છે એટલે અહીંયા બેસશે મસ્ત મજાના. ગોરલ ને લક્ષ્મી, મણી. હાય, અરે પગાડશો. હાલો, કાલથી એમને હે ને ગોર ચાલુ થઈ ગઈ છે. આને પણ ગોર ચાલુ થઈ ગયું છે. આને પણ ગોર, બધા ગોર ખાય છે, મસ્ત મોજ કરશે. હાલો તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ ફાર્મ ચકાચક ધોઈ દીધું છે અને એચએફને નવડાવી દીધી છે. કાઠિયાવાડી પણ મોજમાં છે. આઈ બધા મસ્ત મજાના નાઈન ચકાચક થઈ ગયા. ટકોડા બધા મોજમાં છે. મધર ભીડી કોરા છે. તો ભાઈઓ મળીએ. દોસ્તો આપણે આવી ગયા છે 5 વાગે ફાર્મ પર અને ફટાફટ એચએફનું કરવાનું છે મિલ્કિંગ. દેશી ગાયોને પણ બોધવાની છે. 3 ગાયો. ચકોડા બધા અહીંયા બેઠા છે. મધર અહીંયા છે. તો કેમ છે બધા મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો હવે આપણે દેશી ગાયોને લાવી દઈએ અંદર અને પછી ફટાફટ કરીએ મિલ્કિંગ સ્ટાર્ટ. તો અમને અહીંયા 4 પડી છે અને નવી 4 પછી નાખી દઈએ. તો કેમ છે બધા મોજમાં? આમને સાયલેજ સવારે નાખી, થોડું ઘણું પડ્યું છે ખાસી, બાકી પછી નવી સાર આવીને નાખી દઈએ. ચલો ગીર. ટકોડીને બદલાવી દઈએ કાંઈને. કાકા એટલી બદલાવી પડશે ને. આ રે કાઠિયાવાડી અડાઈ બદલાઈ નાખો. તો પપ્પા પંખોડીને એમને લેવા જઈ રહ્યા છે. તો પંખોડી એમને બોધી દઈએ. હાલો હાલો પંખુ બેન. તો પહેલાં એક કોકરેજ અને 4 ગીર આવી જશે, પછી આવશે વાસળીઓ. અને ભાઈ કાલનો બ્લોગ થોડો નાનો હતો, આજે બ્લોગ 14 મિનિટનો થઈ જશે. ગોરલ બેન આવી રહ્યા છે. શરૂઆતમાં પંખોડી સાઈડ કાપશે, નહીં કાપે, કાપશે. કોકરેજ સાઈડ કાપી દેશે. એ અરે ગોરલ રેકોર્ડ બ્રેક કરી દીધો આજ તો. હાલો હાલો પંખુ બેન, હાલો. હાલો શિવાની પણ તમારે તો પહોંચે આવવાનું હતું. શિવાની જો, શિવાની બમકાવા મળી. કાકા શિવાની લઈ જાજો હોય દડીને બેન. હું 3 ને બોધું કે પંખોડી બોધતા આવો. ઓ 4 ગીર આવી ગયા. પેલાનું ખાય, આનું ખાય. હાલો
આવો લઈ જઈએ. અરે જાઓ તો તારા સિલે આવતી રે લીલડી હાલ સિલે સિલે લીલડી હા માં ચલો હવે બોધ દઈએ. શિવાની હજી બોધવા મોકો પડે. શિવાની સાર વગર તો કોઈનું ભૂત રહેવું નહીં ને. એ ટોકડી તો આ બાજુ પકડી લેટ પોટલો લઈ લો પકલે. હાલો રેસડી નતા વાસડી. હા વાસડીઓ લાવો ગાયો ગા ભમાઈ વાસળી હે ને 10-15 મિનિટ તો હે ને આમથી આમ ને આમથી આમ એવું બધું કરશે પણ સેટ થઈ જાય થોડી વારમાં. બોલો સૌથી પહેલાં કઈ વાસળી આવશે? મને એવું છે કે કાબરી આવશે કાં તો લીલી આવશે. એ લીલી અને કાબરી સાઈડમાં થઈ ગયા છે બંને. કે ડાલડીવાળી આવશે? સૌ પ્રથમ દોડીને કઈ વાસળી આવશે? મને તો એવું લાગે કે ડાલડીવાળી પટ્ટ પાડશે. હો કંઈ ખબર નહીં. ડાલડીવાળી વટ પાડશે. હા પણ અંદર હા નાના બચ્ચો પાસે વાસળીને ખૂબ મજા આવે છે. સિલે સિલે હાલો તો ચલો ભાઈઓ હવે બંધાઈ દઉં પપ્પાને ગાયો ઘા. હા એ પેલી તને હે ને ફેટું ભેગી ઉલાડી મેળશે. હાકે રે હાકે રે. લીલી જો લીલી હે ને આવવાની જતી હોય નક્કી હતું લીલીને. લીલી જતી રેટ. એ ડાલડી વાલી લાડચી 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 પણ ચોમ ચોમ કરે છે. નોખું છું મુસાર. જો છે લાખ્યો જો લાખ્યો ઉલાડી મેલે. પેલી છે જી પેલી સાઈડ જ ગોતવા જાય ફટાફટ. જો હા એક કાબરા કાબરા પણ શું લેવાઈએ લાડચી કે માર ખાવા જાય છે. તો લીલી હા ગીર ને બહુ હતો. હા જો વાઘનું બચ્ચું ભૂંડરો પાડીને શું કરતો હતો. હાલો તો ભાઈઓ ગૌ માતા બંધાઈ ગઈ છે. હવે આપણે મિલ્કિંગનું કામકાજ ચાલુ કરીએ અને ફીડ બધાને મૂકી દઈએ.